નમસ્કાર મિત્રો, હું સહજાનંદ રાજપૂત આજના વિમર્શમાં આપનું સ્વાગત કરું છું. બળજબરીપૂર્વક કરાતું ધર્માંતરણ એ હિંસક કટ્ટરતા ધરાવતું ખતરનાક ષડયંત્ર છે. ગેંગરેપ, બળાત્કાર, શારીરિક હિંસા, પ્રતાડના, લાલચ, બ્લેકમેલિંગ સહિતના દુષ્કૃત્યોને હથિયાર બનાવી કરાતા ધર્માંતરણની સાથે સાથે પૈસા કમાવા લોકો કેટલી હદે જઈ શકે તે સાંભળીને મગજ ચક્રાવે ચડી જાય તેવી વાત છે ઉત્તર પ્રદેશના બલરામપુરના છાંગુર બાબાની, જેનું અસલી નામ જમાલુદ્દીન શાહ અને ઉપનામ છે છાંગુર બાબા. આ છાંગુર ઉર્ફે જમાલુદ્દીન સાધારણ મૌલવી કે મૌલાના નથી, પણ ધાક ધમકી, ગુનાખોરી અને ફોરેન ફંડિંગના જોરે પેદા થયેલા હિન્દુ વિરોધી ધર્માંતરણ ઉદ્યોગનો નવો સીઈઓ છે. કેટલીક યુવતીઓએ તેના પર ગેંગરેપ કરાવવાના અને અશ્લીલ વિડીયો ઉતારી બ્લેકમેલ કરવાના આરોપ પણ લગાવ્યા છે, તો કેટલીક દીકરીઓએ તેના પર સિગરેટથી ડામ દેવાના, પટ્ટાથી મારવાના અને પગ કાપી નાખવાની ધમકી આપવાના આરોપ લગાવ્યા છે. વળી હાલ જે યુવતીઓ પોલીસ કે પ્રશાસન પાસે જઈને છાંગુરે આચરેલા કુકર્મોની ફરિયાદ કરે છે, તેને છાંગુર ગેંગના ગુરગાઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને તેને એમ કહી ડરાવવામાં આવી રહી છે કે મોદી, યોગી પણ તને બચાવી નહીં શકે. અપેક્ષિત રીતે જ ધર્માંતરણના આ બદબૂદાર ષડયંત્રના તાર પાકિસ્તાનથી લઈને આરબ દેશો સુધી ફેલાયેલા છે. છેલ્લા કેટલાક સમયમાં પકડાયેલા ધર્માંતરણના રેકેટોમાં આ લગભગ સૌથી મોટું રેકેટ છે, જેમાં 1500 જેટલી યુવતીઓના ધર્માંતરણની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. આ હિન્દુ યુવતીઓમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, ઓબીસી, દલિત સહિતની લગભગ તમામ હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ સમાજની યુવતીઓ સામેલ છે. ધર્માંતરણનો આ કાળો કારોબાર શરૂ કરતા પહેલા છાંગુર શરૂઆતમાં તાવીજ વેચતો હતો, રત્નજડિત વીંટીઓ બનાવતો હતો અને ફૂંક મારીનો ધંધો કરતો હતો. પણ પછી છાંગુરનું શેતાની ધંધાકીય દિમાગ સળવળ્યું. તેને લાગ્યું કે મોટો ધંધો અને મબલખ આવક તો લવ જેહાદ અને ધર્માંતરણમાં છે. પછી શું? છાંગુરે શરૂ કરી લવ જેહાદ રૂપી પ્રેમમાં ધર્મ બદલો યોજના, અને આ શેતાની યોજનાનો ભોગ બની ગરીબ, વિધવા, ત્યક્તા અને અનાથ યુવતીઓ. છાંગુર ઉર્ફે જમાલુદ્દીન, જે એક સમયે સાયકલ પર તાવીજ અને રત્નો વેચતો ફરતો હતો, તે ફોરેન ફંડિંગના જોરે ધીરે ધીરે આજે એક કન્વર્ઝન પ્રાઇવેટ લિમિટેડ એમ્પાયરનો માલિક બની ગયો. અને જ્યારે આ ધુતારાએ હિન્દુ યુવતીઓના મુસ્લિમ ધર્માંતરણ માટે રેટ કાર્ડ બનાવ્યું, ત્યારે તો તમામ મર્યાદાઓ ઓળંગાઈ ગઈ. બ્રાહ્મણની દીકરીને ધર્માંતરણ કરાવનારને 15 લાખ, જો દીકરી ઓબીસીની હોય તો 10 લાખ અને અનુસૂચિત જાતિની દીકરી માટે ડિસ્કાઉન્ટ ફક્ત 8 લાખ. આ જેહાદી જલીલ છાંગુરે ધર્મના નામે બજાર બનાવી સનાતન હિન્દુ ધર્મની દીકરીઓની હરાજી જ કરી છે. આ લંપટ ધુતારાએ ધર્માંતરણમાં પણ કાસ્ટ વાઇઝ અનામત તૈયાર કરી હતી. છાંગુરના ધર્માંતરણના આ ખતરનાક રેકેટને લઈને એવો પણ ખુલાસો થયો છે કે તેણે એક લવ જેહાદ બ્રિગેડ બનાવી હતી, જેમાં ચોકલેટી ચહેરો ધરાવતા મુસ્લિમ યુવકોને સામેલ કરવામાં આવતા હતા. આ મુસ્લિમ યુવકોને સોશિયલ મીડિયા પર હિન્દુ નામ રાખી હિન્દુ યુવતીઓને ટાર્ગેટ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. ઉત્તર પ્રદેશના ઘણા બધા જિલ્લાઓમાં આવી લવ જેહાદ બ્રિગેડ એકબીજા સાથે સિન્ડિકેટ બનાવી જબરજસ્તી ધર્માંતરણનો આ ગંદો અને ક્રૂર ખેલ ખેલી હિન્દુ દીકરીઓની આબરૂનો શિકાર કરી રહી હતી. આ સિન્ડિકેટની મોડસ ઓપરેન્ડી પ્રમાણે મોટા ભાગે ગરીબ હિન્દુ છોકરીઓને નિશાન બનાવવામાં આવતી હતી. ધર્માંતરિત કરવાની પહેલી રીતમાં તેમને પૈસાની લાલચ આપીને ઇસ્લામમાં ધર્માંતરિત કરાતી હતી, અને બીજી પદ્ધતિ લવ ટ્રેપ અથવા હની ટ્રેપ હતી, જેમાં હિન્દુ છોકરીઓને ઇમોશનલી ફસાવીને
ભરમાવી ફોસલાવી ઇસ્લામ ધર્મમાં ધર્માંતરિત કરાતી હતી. ત્રીજી પદ્ધતિમાં નોકરીના નામે છેતરપિંડી અને ચોથી પદ્ધતિ વિદેશમાં સ્થાયી થવાની લાલચ. પરંતુ છાંગુર એન્ડ કંપની મોટે ભાગે પૈસા અને હની ટ્રેપના ફોર્મ્યુલા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરતી હતી. આ દેશદ્રોહી છાંગુરનું સપનું ફક્ત ધર્માંતરણનું નહોતું. તેની મોબાઈલ ચેટમાં છોકરીઓને નેપાળ થઈને પાકિસ્તાનથી લઈને ખાડીના આરબ દેશોમાં મોકલવાની યોજના પણ હતી. ભારતમાં આઈએસઆઈ માટે જાસૂસો તૈયાર કરવાનું કાવતરું પણ હતું, જેનો સીધો અર્થ એ થાય છે કે છાંગુર હિન્દુ દીકરીઓને પ્રેમની જાળમાં ફસાવીને માત્ર ધર્માંતરણ જ નહીં, ભારતની સુરક્ષા માટે પણ ખતરો પેદા કરી રહ્યો હતો. જમાલુદ્દીન ઉર્ફે છાંગુર પર વિદેશી ભંડોળ દ્વારા ગેરકાયદેસર ધર્માંતરણનું મોટું નેટવર્ક ચલાવવાનો આરોપ છે. ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એટીએસની ફરિયાદના આધારે ઈડીએ આ જમાલુદ્દીન વિરુદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે મધ્ય પૂર્વના દેશોમાંથી છાંગુરને 40થી વધુ બેંક ખાતાઓમાં લગભગ 106 કરોડ રૂપિયા મળ્યા હતા, જેનો ઉપયોગ ધર્માંતરણ સહિત અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો હતો. છાંગુરનું નેટવર્ક માત્ર ઉત્તર પ્રદેશના બલરામપુર પૂરતું મર્યાદિત ન હતું. મુંબઈ, નેપાળ, કતર, દુબઈ, અમેરિકા, કેનેડા અને કરાચી સહિતના દેશો અને શહેરોમાં તેની માયાજાળ ફેલાયેલી હતી. ગેરકાયદેસર ધર્માંતરણ અને મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઈડીએ જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા સામે સખત કાર્યવાહી કરતા ઉત્તર પ્રદેશના બલરામપુર અને મુંબઈમાં છાંગુર સાથે સંબંધિત 14 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં બલરામપુરમાં 12 અને મુંબઈમાં 2 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડીએ બલરામપુર જિલ્લાના ઉત્તરોલા, માધુપુર અને રહેરા મફી ગામમાં 12 સ્થળોએ તાબડતોડ સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા. આ ઉપરાંત મુંબઈમાં છાંગુર ગેંગના ગુર્ગા શહેજાદ શેખના 2 સ્થળોએ પણ દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે શહેજાદ શેખના બેંક ખાતામાં 1 કરોડ રૂપિયા આવ્યા હતા, જે પાછળથી અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ઈડી આ રકમના સ્ત્રોત અને તેના ઉપયોગની પણ તપાસ કરી રહી છે. આ સિવાય અત્યાર સુધી છાંગુરના 7થી વધુ ગુર્ગાઓને પોલીસે ઝડપી લીધા છે અને છાંગુરના વિદેશી કનેક્શનો અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આ ષડયંત્ર એટલા શાતિર દિમાગથી બનાવવામાં આવ્યું હતું કે એમાં મોસાદ, કેજીબી કે સીઆઈએ જેવી જાસૂસી સંસ્થાઓની જેમ વિવિધ પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરાતો હતો. હિન્દુ છોકરીઓને ભરમાવવા માટે કાજલ કરવું, બાબાની મુલાકાત કરી ધર્મ બદલાવવા માટે દીદાર કરાવવો અને નવી છોકરીને લવ જેહાદમાં ફસાવવા માટે પ્રોજેક્ટ શબ્દનો ઉપયોગ કરાતો હતો. ધર્માંતરણ માટે મિટ્ટી પલટના. એવું લાગે છે કે જાણે વેલ પ્લાન્ડ લવ જેહાદની કોઈ વેબ સિરીઝ ચાલી રહી હોય. હવે આ ઘટનાની જાણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીજીને થતાં તેમણે છાંગુર પર યોગી સ્ટાઇલમાં પગલાં લેવાનું શરૂ કર્યું. બલરામપુરમાં ધર્માંતરણ સહિતના અન્ય ગેરકાયદેસર ક્રિયાકલાપો સાથે સંકળાયેલા છાંગુરનો 70 ઓરડાનો મહેલ બુલડોઝરથી ધરાશાયી કરવામાં આવ્યો. આ જ કરતૂત જો છાંગુરે કોંગ્રેસના શાસનમાં કરી હોત તો કોંગ્રેસની સરકાર તરફથી તેને તમગાએ ઇસ્લામનો ઇલકાબ મળી જાત, તેની દરગાહ બનત અને વર્ષોના વર્ષો તેની ઇબાદત થાય. જેમ મુસ્લિમ શાસનકાળ દરમિયાન 10 લાખ જેટલા હિન્દુઓનું ધર્માંતરણ કરાવનારા એક બાબાની રાજસ્થાનમાં બનેલી દરગાહ પર ઇબાદત થાય છે અને કહેવાતા સેક્યુલરિઝમનો ભોગ બનેલા શત્રુબોધથી બેખબર કેટલાક હિન્દુઓ ચાદર ચડાવવા આજે પણ ત્યાં જાય છે. છાંગુર કોઈ સામાન્ય મૌલાના નહોતો.
પરંતુ પાકિસ્તાનની આઈએસઆઈ, ગલ્ફ દેશોના કટ્ટરપંથી સંગઠનો અને ભારતમાં છુપી રીતે કામ કરતા હવાલા નેટવર્કોનો એજન્ટ હતો. છાંગુર ધર્માંતરણને માત્ર સંખ્યા વધારવાની પ્રક્રિયા નહીં પણ જેહાદી મિશન માનતો હતો અને ગેરકાયદેસર ધર્માંતરણના આ ગોરખ ધંધાને ખૂબ જ આયોજનબદ્ધ રીતે શાતિર દિમાગથી કુશળતાપૂર્વક ચલાવી રહ્યો હતો. હવે વિચારો, જો છાંગુરના આ કારનામાઓ ઝડપાયા ના હોત તો તે આગળ જતા એક એનજીઓ પણ ખોલત, જેમાં લવ જિહાદ મેનેજમેન્ટ ટિપ્સ પર સેમિનારો યોજાત. તેમાં શીખવાડવામાં આવત કે કેવી રીતે હિન્દુ યુવતીને પ્રથમ ભાવનાત્મક રીતે ફસાવવી, ના માને તો તેની સાથે દુષ્કર્મ કે ગેંગરેપ કરવો, તેનો વિડીયો ઉતારવો, પછી બ્લેકમેલ કરી ધર્મ બદલાવી બળજબરીપૂર્વક લગ્ન કરવા અને પછી આઈએસઆઈએસ કે આરબ કન્ટ્રીમાં ગુલામ બનાવી સેક્સ સ્લેવ તરીકે વેચી મારવી. હા, આ એનજીઓનો દેખાવ પૂરતો એક નારો પણ હોત, સબકા સાથ સબકા વિકાસ, પણ અંદર ચાલતું હોત સબકા ધર્માંતરણ, સબકા ઇસ્લામીકરણ. આજકાલ લોકો સ્ટાર્ટઅપમાં યુનિકોર્ન બનવાના સપના જોવે છે, પણ છાંગુરે તો કોઈ પણ સ્ટાન્ડર્ડ ડિગ્રી કે ડિપ્લોમા કર્યા વિના જ જબરજસ્તી ધર્માંતરણના આ ધંધાની યુનિકોર્ન બનાવી નાખી. છાંગુરની આ જબરજસ્તી ધર્માંતરણ યુનિકોર્નના તાર સતત ભારત વિરોધી ઝેર ફેલાવતી પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે સંકળાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. મુદ્દો એ છે કે દેશમાં શારીરિક માનસિક પ્રતાડનાઓથી ધર્માંતરણ કરાવતી આવી કટ્ટર હિંસક માનસિકતા ક્યારે બંધ થશે કે નહીં? ક્યાં સુધી લવ જિહાદના કાળા ચહેરા હિન્દુ દીકરીઓની આબરૂ સાથે ક્રૂર રમત કર્યા કરશે? ક્યાં સુધી સનાતન હિન્દુ સમાજની અસ્મિતાનો બળાત્કાર કરતી આ ફેક્ટરીઓ બેખોફ બેરોકટોક ચાલુ રહેશે? હવે આ એક છાંગુર તો હાલ જેલમાં છે, પણ પ્રશ્ન એ છે કે શું એ છેલ્લો છે કે આવા બીજા પણ લાઇનમાં ઊભા છે જે ધર્માંતરણનું નવું સ્ટાર્ટઅપ લોન્ચ કરવા અનુકૂળ સમયની રાહ જોઈ રહ્યા છે? સનાતન હિન્દુ સમાજ માટે આ સમાચાર નથી, ચેતવણી છે. યાદ રાખજો, છાંગુર જેવા એકલ દોકલ જેલમાં જશે, પણ એમની વિચારધારાના ક્લોન, એમના ફોલોઅર્સ તો જાનવરોની જેમ સતત હિન્દુ સનાતન સમાજની દીકરીઓના શિકારની ફિરાકમાં ફરતા જ રહેશે. આ ફક્ત છાંગુર ઉર્ફે જમાલુદ્દીન વિશેનો પ્રશ્ન નથી, આ સમગ્ર ષડયંત્ર વિશેનો પ્રશ્ન છે. દેશમાં આવા કેટલાય છાંગુરો ગુપ્ત રીતે પોતાના ક્રિયાકલાપોને અંજામ આપી રહ્યા છે. લગભગ દરેક મોટા વિસ્તારોમાં આવા બાબાઓ, મૌલવીઓ, પાદરીઓ છે જે જબરજસ્તી ધર્માંતરણની ફેક્ટરીઓ બેરોકટોક ચલાવી રહ્યા છે. હવે સૌથી મહત્વની વાત, શું આ ફક્ત ધર્માંતરણ છે? ના, આ માત્ર ધર્માંતરણનું ષડયંત્ર નથી, આની પાછળ મોટું રાષ્ટ્ર વિરોધી ષડયંત્ર છે. છાંગુર તો આ ગિરોહનો એક ચહેરો છે. ખરું ષડયંત્ર તો આખા દેશમાં ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં કેટલાય કટ્ટરવાદી સંગઠનો ધર્માંતરણ અને અન્ય રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેનો સ્પષ્ટ આંકડો સરકાર પાસે પણ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં એક પેટર્ન જોવા મળી રહી છે, જેમાં લવ જેહાદ કરી છોકરીઓને ફસાવવી, ગરીબો, વિકલાંગો અને જરૂરિયાતમંદોને લાલચ આપી ધર્માંતરણ કરાવવું, વિદેશી ફંડિંગથી સમગ્ર પ્રક્રિયાના સંચાલન દ્વારા સોફ્ટ જેહાદ અને જનસંખ્યા યુદ્ધની તૈયારી કરવી. પહેલાં ધર્માંતરણ, પછી કટ્ટરતાના બીજ રોપવા, પછી આતંકવાદ અને જાસૂસી નેટવર્ક તૈયાર કરવા. આ દેશની સંસ્કૃતિ, સભ્યતા અને સુરક્ષા પર હુમલો છે. આ સનાતન હિન્દુ સમાજ પર એક સુનિયોજિત ખતરનાક આક્રમણ છે અને જ્યાં સુધી સનાતન હિન્દુ સમાજ જાગૃત નહીં થાય
ત્યાં સુધી આ પ્રકારના ષડયંત્રો અટકશે નહીં. સરકારો બંધારણ અનુસાર રાજ્યની રક્ષા કરે, સંચાલન કરે, પરંતુ આપણા સમાજ, આપણી સંસ્કૃતિ અને રાષ્ટ્રની સુરક્ષા આપણી સામાજિક સામૂહિક જવાબદારી છે. યક્ષ પ્રશ્ન એ છે કે આપણે ક્યાં સુધી ચૂપ રહીશું? કહેવાતી ધર્મનિરપેક્ષતાના નામે આવા ષડયંત્રોને ક્યાં સુધી અવગણીશું? ક્યાં સુધી આપણી દીકરીઓને લવ જેહાદના નામે બરબાદ થવા દઈશું? હવે સમય આવી ગયો છે કે સનાતન હિન્દુ સમાજ એક થઈ આ રાક્ષસી શક્તિઓ સામે બંધારણની હદમાં રહી નક્કર મુહિમ ચલાવે. આ છાંગુર કોઈ સામાજિક પ્રાણી નથી. આવા લોકોનું સભ્ય સમાજમાં કોઈ સ્થાન નથી. આવા લંપટ દેશદ્રોહીઓ પર રાજદ્રોહના આરોપ સાથે સખતમાં સખત પગલાં લેવાવા જોઈએ, જેના માટે હિન્દુ સમાજે સંગઠિત થઈ મોટું અભિયાન ચલાવવું જોઈએ. યાદ રાખો, છાંગુરનું જેલમાં જવું એ આ એક ઘટનાનો અંત છે, પ્રક્રિયાનો નહીં. આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે અને જો આવા છાંગુરોને દાખલારૂપ સજા નહીં થાય તો એ નક્કી છે કે આવનારા સમયમાં આવા અનેક છાંગુરો નવી જબરજસ્તી ધર્માંતરણની દુકાનોના ઉદ્ઘાટનની તૈયારી કરી રહ્યા હશે. સમયસર સાવધાન બનો. ધર્મ, સંસ્કૃતિ, તમારી આવનારી પેઢી અને રાષ્ટ્રના રક્ષણમાં તમારું યોગદાન આપો. આજના વિમર્શમાં આટલું. આ વિમર્શ અંગે આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો. મિત્રો, અમારો વિમર્શ પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવશો, જેથી અમને અમારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચાડવામાં સરળતા રહે. જો પસંદ આવ્યો હોય તો આ વિમર્શ તમારા સ્નેહીજનો સુધી શેર કરો. ખુશ રહો, મસ્ત રહો. ભારત માતા કી જય. વંદે માતરમ.